સુરતના ઈચ્છાપુરમાં જમવા બાબતે ઝઘડો થતા બે યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની હતી। આ ઝઘડામાં એક યુવાને ધક્કો મારતા તેને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતની GW LLP કંપનીમાં કામ કરતા વિજય, કરણ અને મેહુલ રાત્રે કંપની ઉપર પગાર લેવા ગયા હતા, જ્યાંથી પરત ફરી જમવાનું લેવા ગયા હતા અને ઈચ્છાપુર બસ સ્ટોપ પાસે જમવા બેઠા હતા, ત્યારે વિજય અને કરણ વાઘેલા વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ મારામારી શરૂ થઈ હતી। આ દરમિયાન વિજય કરણને ધક્કો મારતા કરણને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી। માથામાં વાગતા કરણને લોહી વહેવા લાગ્યું હતું, જેથી સાથે બેઠેલા મેહુલે 108 ને કોલ કર્યો હતો। યુવાનને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો। હાલ પોલીસે 18 વર્ષીય યુવાન કરણ અજયભાઈ વાઘેલાની લાશને PM અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે। જોકે પરિવારે હત્યાનો ગુનો નોંધવા પોલીસને જણાવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક 18 વર્ષીય યુવાન કરણ અજયભાઈ વાઘેલા મૂળ ભાવનગરના કર્યાધાર પરવડીનો છે અને સુરતના પુણા વિસ્તારમાં આવેલ અર્ચના સ્કૂલ પાસે રહેતો હતો। મૃતકના પરિવારમાં મમ્મી, પપ્પા અને 4 ભાઈ અને 2 બહેન છે। યુવાનના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। સાહેબ, હવે એ જગ્યાનું તો નામ નથી ખબર, બરોબર? મને અમે મોરા ભાગલથી ગાડી કાઢીએ છીએ રોજ। આપણે 7 વાગે રોજ ગાડી ત્યાંથી કાઢીએ છીએ। અમારે આજને વિશે ફોટો આપવાનો હોય સાહેબને, એટલે કાલ મોડું થઈ ગયું તમારે, એટલે ટિફિન લીધા અમારે કાલ ઓફ હતો, રજા હતો, અમે પગાર લેવા ગયા ઉપાડ લેવા ગયા। આ ભાઈ અમારી હાથે આવ્યો હતો, આ વિજય અને કરણ, એ બે એક ગાડીમાં આવ્યા હતા અને હું મારી ગાડી લઈને આવ્યો, બરોબર? મને કંપનીએ ગાડી આપી, એટલે એ ગાડી પર હું હતો ને બે એની ગાડી ઉપર હતા। પછી અમે ટિફિન લીધા એટલે અમે 10 સાડા 10 ખાવા બેઠા એટલે ખાવામાંથી ઝઘડો થયો। પછી શું થયું ઝઘડામાં? એકાબીજા આ ખૂડો હતો, એમાંથી ઝીંગાના શાકમાંથી એને માર્યો શું? આ ઢીકા બાટી થયા ને ધક્કો માર્યો, એમાં એ લાગ્યું એમાં। પછી શું કર્યું? એ કઈ હોસ્પિટલ લઈ ગયા? પછી હોસ્પિટલ પછી સાહેબ અમે કેસ કરી દીધો હતો, 108 બોલાવી દીધી હતી, પોલીસ વાળાને બોલાવી દીધા હતા અમે। મારવા વાળાનું પૂરું નામ ખબર છે? નહીં, બોલ ને।